પ્રથમ સ્કંદના સુબોધિનીજીમાં શ્રી વલ્લભ આજ્ઞા કરે છે. શા માટે ભગવત સાંભળવું? બહુ સુંદર આચાર્ય ચરણે આજ્ઞા કરી છે. ઈશ્વર ભાગવત શ્રવણ માત્રેણ હૃદયારૂઢો ભવતી. આ વલ્લભ વાણી છે, સુબોધિની છે. ઈશ્વર ભાગવત શ્રવણ માત્રેણ હૃદયારૂઢો ભવતી વિચાર ચિંતન વ્યતિરેકેણાપી. શું આજ્ઞા કરી છે વલ્લભે? વિચાર અને ચિંતન વગર પણ માત્ર ભાગવતના શ્રવણ માત્રથી ઈશ્વર આપણા હૃદયમાં આરૂઢ થાય છે. માત્ર શ્રવણ. જો શ્રવણનો મહિમા છે, ભાગવત કથા શ્રવણ કેમ કરવાની? તો શ્રી વલ્લભ કહે છે વિચાર અને ચિંતન વગર પણ માત્ર તમે શ્રવણ કરો તેનાથી પણ ઠાકોરજી આપણા હૃદયમાં પ્રવેશ કરે છે. અને હવે જ્યારે સુખદેવજી મહારાજ એ આ કથા સંભળાવવાની શરૂઆત સુત પુરાણી કહે છે કે અવતાર કથા 24 અવતાર. પહેલો ભાગવતના પ્રશ્નાધ્યાયમાં સૌથી પહેલા સુત પુરાણી શૌનકાદિ ઋષિઓને 24 અવતારની કથા સંભળાવે છે. જગૃહે પૌરુષમ રૂપમ ભગવાન મહદાદિભિઃ સંભુતમ ષોડશ કલામ આદૌ લોકસ્ય સૃક્ષયા. હે પુરાણી, હે શૌનકાદિ ઋષિઓ, જ્યારે ઠાકોરજીને એમ ઈચ્છા થાય 24 અવતારો, ભાગવતમાં એક અવતારની કથા નથી, 24 અવતારની કથા છે. જ્યારે પ્રભુને એમ થાય કે હવે મારે ભૂતલ પર પ્રગટ થવું છે, તો ક્યારેક પ્રભુ આવેશ અવતાર, કલાવતાર, અંશાવતાર, અંશાવતાર રૂપે પ્રગટ થાય છે. 24 અવતાર પૈકીની કથામાં ઠાકોરજીના કેટલા અવતાર છે, આવેશ, કેટલા અંશ, કેટલા કલા, એ અવતારોની કથા કહેતા સુત પુરાણી કહે છે કે હે ઋષિવરો, ઠાકોરજીનો અવતારની સુંદર સમજણ શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં આપી છે. અને જ્યાં જ્યાં આપણને શ્રીમદ ભાગવતના શ્લોકો નહીં સમજાય અને એનો ગૂઢાર્થ સમજવો હશે તો શ્રી વલ્લભનો આશ્રય લઈ અને તેનો ગૂઢાર્થ સમજીશું. વરાહ અવતાર, પહેલો ઠાકોરજીનો કયો અવતાર થયો? વરાહ અવતાર. પ્રાદેશ માત્રમ. શ્રી મહાપ્રભુજી કહે છે પ્રાદેશ માત્ર. હવે આ સુબોધિનીજી છે. પ્રથમ આંગળીના ટેરવા સુધીનું માપ, અંગૂઠો, આ અંગૂઠો અને પ્રથમ આંગળી, આ બંનેના ટેરવાનું માપ દશાંગુલ સ્વરૂપનું ધ્યાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજીએ કરી છે. દશાંગુલ સ્વરૂપ મહાપ્રભુજીએ ધ્યાનની આજ્ઞા કરી છે. હરિમૂર્તિ સદા ધ્યેયા. હરિમૂર્તિનું સતત ધ્યાન કરવું જોઈએ. ધ્યાનનું સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ નહીં કે અત્યંત મોટું નહીં. કેટલાક સ્વરૂપ દર્શનીય હોય, કેટલાક ધ્યાન હોય, કેટલાક સેવ્ય હોય. ધ્યાનનું સ્વરૂપ એ એટલું જ નાનું પણ ન હોય કે બહુ મોટું પણ નહીં. પ્રાદેશ માત્ર. એટલા માટે આપણે ત્યાં ચિત્રજી પધારે છે કે સ્વરૂપ હોય પ્રાદેશ માત્ર, 10 અંગુલી જેટલું માપ હોય એટલું સ્વરૂપ એ સેવ્ય છે, એ ધ્યાન છે. વરાહ અવતારમાં શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી છે કે આ સ્વરૂપનું ધ્યાન કરવું. વરાહએ કેટલું સ્વરૂપ લીધું તો જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે આવી રીતે નાનું બ્રહ્માજીને છીંક આવી, અનેક નાનું સ્વરૂપ પ્રગટ થયું, પછી એ મોટું સ્વરૂપ થયું. એટલા માટે વરાહ સ્વરૂપ
બીજું 24 અવતારોની કથા સંક્ષેપમાં યજ્ઞાવતાર પુરુષમ, ધ્યાનનું સ્વરૂપ પુરુષાકારનું હોવું જોઈએ હંમેશા. આચાર્યચરણની આજ્ઞા છે પુરુષાકાર. અને જુઓ નિબંધમાં મહાપ્રભુજીએ શું કહ્યું? નિબંધમાં આજ્ઞા કરી કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય દંભાદિ રહિતમ નરમ. શું કહ્યું? નરમ, નારી નહીં. દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞ ભજેત જિજ્ઞાસુ આદરાત. આવા પુરુષ સ્વરૂપ યજ્ઞાવતાર એટલે ધ્યાનનું સ્વરૂપ પુરુષાકાર હોવું જોઈએ. આ બીજો અવતાર. ત્રીજો અવતાર કયો? કપિલ અવતાર. વસંતનું સ્વરૂપ છે આ સ્વરૂપ, વિવેક અને સદબુદ્ધિ આપે. કપિલ અવતાર આચાર્યચરણે આજ્ઞા કરી છે. ત્રીજો અવતાર વિવેક આપે છે, સદબુદ્ધિ આપે છે. અને વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં મહાપ્રભુજીએ વિવેકની વ્યાખ્યા કરી છે કે વિવેક કોને કહેવાય? વિવેક એને કહેવાય કે જે વસ્તુ મારા માટે શ્રેયસ્કર છે એની પસંદગી. પછી દત્તાવતાર, ચોથો અવતાર ચતુર્ભુજ સ્વરૂપ છે. મહાપ્રભુજીએ લખ્યો સુબોધિનીજીમાં 4 પુરુષાર્થ જેના ધ્યાનથી પ્રાપ્ત થાય તે દત્ત અવતાર. એ ભાગવતમાં છે. 24 અવતારોની કથા આવશે. 5મો અવતાર છે ઠાકોરજીનો સનત કુમારનો અવતાર. 4 બ્રહ્મચારી બાળકો. સનત કુમાર કંજર યાગ શંખ ચક્ર ગદાધર, પ્રભુના 4 આયુધો. સનત કુમાર કોણ છે? ઠાકોરજી જે 4 આયુધ ધારણ કરે છે એ સનત કુમારોનો અવતાર છે. આ ભાગવતની કથા સાંભળતી વખતે આપણા મનમાં એટલી સ્પષ્ટતા થવી જોઈએ, આ દુનિયામાં કોઈ દેવ દેવી અવતાર અંશ કલા આવેશ ઠાકોરજીના સ્વરૂપથી જુદા નથી. બધું જ પરમાત્માના સ્વરૂપમાં સમાવિષ્ટ છે. એટલા માટે 24 અવતારમાં કયો અવતાર ઠાકોરજીના શ્રી અંગનો છે એ શ્રી સુબોધિનીજીમાં આચાર્યચરણે સમજાવ્યું છે. નર નારાયણનો અવતાર 6. એ નર નારાયણનો અવતાર પ્રભુના પ્રસન્ન મુખ, પ્રસન્ન વક્ત્રમ. ઠાકોરજીનો જે પ્રસન્નતા છે એ નર નારાયણનો. પછી કયો? ધ્રુવ નારાયણ નલિનાયતે ક્ષણમ, પ્રભુના કમલ નયન. ધ્રુવનો અવતાર પ્રભુના કમલ નયન છે. એનો અવતાર છે ધ્રુવ, ધ્રુવ નારાયણ. ધ્રુવજીને જે નારાયણ સ્વરૂપે પ્રભુએ દર્શન આપ્યા હતા તે. પછી કયો? 8મો અવતાર પૃથુ અવતાર છે. પ્રભુના પિતાંબરનો અવતાર, વેદાત્મક છે. ઠાકોરજી જે પિતાંબર ધારણ કરે છે એ પૃથ્વીરાજા રૂપે પિતાંબરનો અવતાર છે. ઋષભદેવજીનો અવતાર 9મો. અંગદમ બાજુબંધ. ઠાકોરજીના બાજુબંધ નો અવતાર એ ઋષભદેવજી. પછી 10મો અવતાર હયગ્રીવનો અવતાર, કિરીટ કુંડલમ. ઠાકોરજીનો જે મુગટ છે અને કુંડલ છે એ હયગ્રીવનો અવતાર છે. એનું ધ્યાન ધરવાથી આપણને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય. કપિલ ભગવાન રૂપી એમનું ધ્યાન કરવાથી આપણને કૃપાનું ધ્યાનથી વેદોનો સાર જાણવા મળે. પછી મત્સ્યાવતાર 11. એ પાદ પલ્લવમ. ઠાકોરજીના ચરણારવિંદના જે નખચંદ્ર છે પાદ પલ્લવમ એનો અવતાર છે. અને એનો અવતાર એનું ધ્યાન કરવાથી અનન્યાશ્રય સિદ્ધ થાય. આજે 24 અવતારોનું ધ્યાન કરવાથી આપણને શું મળે એ શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં કહ્યું છે. અને કયો અવતાર ઠાકોરજીના કયા આભૂષણનો અવતાર છે એ કહ્યું છે.
એટલે ભાગવત સાંભળ્યા પછી અનેક દેવોની આપણી ભાવના વિલીન થશે. અનેક દેવો છે, પણ બધા જ દેવોનું અસ્તિત્વ તો ઠાકોરજીના વિરાટ સ્વરૂપમાં છે. એટલે કોઈ વ્યક્તિ ધરીને પણ અન્યાશ્રય કરી શકતી નથી, કારણ કે તમે પ્રભુ સિવાય બીજાની પાસે જઈ શકતા જ નથી. જ્યાં જાઓ તે પ્રભુ જ છે. પણ મહાપ્રભુજી એમ કહે છે, પ્રભુને જાણીને પ્રભુની પાસે જાઓ તો તે અનન્યાશ્રય થયો. પ્રભુ છે જ એમ માનીને પ્રભુ પાસે જવાનું. પછી 12મો અવતાર છે કુર્માવતાર. કુર્માવતાર કોનો અવતાર છે? આચાર્યચંદ લખે છે શ્રી વત્સ ચિહ્ન. હવે તમે ઠાકોરજીના સ્વરૂપની વાત કરીએ તો પ્રભુના છાતીમાં વક્ષસ્થળ પર એક ભૃગુ લાંછન છે. આ ભૃગુ લાંછન કોને કહેવાય? 12મા સ્કંદની કથા આવશે, પણ હમણાંથી કહી દઉં, કારણ કે આપણી મુસાફરીમાં, આપણી પ્રવાસ યાત્રામાં જે મુકામ આવે છે તેને પહેલાં સાંભળતા જઈએ, પછીની વાત છોડી દો. એકવાર ભૃગુ ઋષિઓનો સમાજ ભેગો થયો. ઋષિના સમાજમાં એમ થયું કે આપણે બધા જ કર્મો એક જ દેવને સમર્પિત કરવા હોય તો કયા દેવને સમર્પિત કરીએ? ઋષિઓએ કહ્યું કે જો બધા જ દેવોમાંથી 3 મુખ્ય દેવ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, 3 મુખ્ય છે, પણ 3માં સૌથી મોટો દેવ કયો? તો ઋષિઓએ કહ્યું કે પરીક્ષા કર્યા વગર શું ખબર પડે? એટલા માટે પરીક્ષા કરવા ગયા. ભૃગુ ઋષિને કામ સોંપ્યું, તમે 3 દેવોની પાસે જાઓ અને પરીક્ષા કરી આવો. હવે પરીક્ષા કરવા માટે પહેલું, કોઈ માણસને તમે જરાક પણ અણગમતું બોલો, અણછાંચતું વર્તન કરો એટલે ગુસ્સે થાય, ક્રોધ થાય, એટલે સમજી લેવાનો કે પરીક્ષામાં નાપાસ. એટલે પહેલા બ્રહ્મા પાસે ગયા. કંઈક આડો બ્રહ્માજી ગુસ્સે થયા. ત્યાંથી નીકળી મહાદેવજી પાસે ગયા. મહાદેવજી પણ ક્રોધિત થયા. હવે વિષ્ણુ ભગવાનના વૈકુંઠ લોકમાં ગયા. ભૃગુ ઋષિ લક્ષ્મીજી ઠાકોરજીની પ્રભુની ચરણ સેવા કરતા હતા. હવે ગુસ્સે કરવા માટે ભૃગુ ઋષિએ છેલ્લો પ્રયત્ન કર્યો. છેલ્લો પ્રયત્ન કરતા જઈને એકદમ માણસ સૂતેલો હોય, એની પત્ની એના ચરણ સેવા કરતી હોય, અને જઈને લાત મારી ઠાકોર વિષ્ણુના વક્ષ છાતી પર. ભૃગુ ઋષિને હમણાં ગુસ્સે થશે. પ્રભુ ઉઠ્યા, હાથ જોડ્યા, તમારા પગ તો અત્યંત કોમળ છે અને મારી છાતી કેટલી કઠણ છે, તમને કંઈ વાગ્યું નથી ને એનાથી, તો હું તમારી સેવા કરું. ભૃગુ ઋષિ પાણી થઈ ગયા, પગમાં પડ્યા કે હું તો કાત્ર પરીક્ષા કરવા ગયો હતો. આજે મને ખબર પડી કે જેને ક્રોધ બધને પણ વશમાં, વિકારો જેને વશમાં કર્યા છે, તમે મોટા દેવ છો, પણ પત્નીનો અનાદર, પતિનો અનાદર પત્ની સહન ના કરી શકે. લક્ષ્મીજીને લાગ્યું કે શું વાંક હતો તો તમે લાત મારી. જાઓ, આજ પછી તમારા બ્રાહ્મણોથી હું દૂર રહીશ. અને ત્યારથી લક્ષ્મીજી બ્રાહ્મણોથી દૂર રહેવા લાગ્યા. પણ પ્રભુએ વિચાર કર્યો કે જેને એક બ્રાહ્મણના ચરણ ચિહ્ન મારા છાતી ઉપર છે, પ્રભુએ ભૃગુ ઋષિને વરદાન આપ્યું, મારા બધા જ આભૂષણોમાં એક આભૂષણ આ ભૃગુ અને શ્રી વત્સ ચિહ્ન કહેવાશે. એ મારા વક્ષસ્થળ પર હું કાયમ ધારણ કરીશ કે જેથી મને બ્રહ્મ દેવતાનું સ્મરણ થાય. એટલા માટે શ્રી વત્સ ચિહ્ન ઠાકોરજીના વક્ષસ્થળ પર આ શ્રી વત્સનું ચિહ્ન છે. એ શ્રી વત્સનું ચિહ્ન એ છે, એ કુર્માવતાર છે. શ્રી મહાપ્રભુજી ગુઢાર્થ જુઓ, આ ભાગવતમાં લખ્યું નથી. ભાગવતમાં શ્લોક લખ્યા કે ભગવાનનો 12મો અવતાર કુર્માવતાર છે અને એનું વર્ણન કર્યું. પરંતુ મહાપ્રભુજીએ ગુઢાર્થ પ્રગટ કર્યો કે 24 અવતારો ઠાકોરજીના એક આભૂષણ, એક અંગ રૂપે બિરાજે છે. શ્રી વત્સનું ચિહ્નના ધ્યાનથી શું મળે? લક્ષ્મીની પ્રાપ્તિ થાય.
તમે ઠાકોરજીના એક એક અંગનું ધ્યાન કરો. બહુ સુંદર વિષય છે, અદ્ભુત વિષય છે. એક એક અંગનું ધ્યાન કરવું એને ધારણા કહેવાય, અને આખા સ્વરૂપનું ધ્યાન કરવું એને ધ્યાન કહેવાય. અને પ્રભુના એક એક અંગનું ધ્યાન કરવાની શ્રી વલ્લભે આજ્ઞા કરી છે. તમે ઠાકોરજીના ચરણારવિંદને જુઓ, ઠાકોરજીના હસ્તને જુઓ, ઠાકોરજીના વક્ષસ્થળનું ધ્યાન કરો, અને એક એક સ્વરૂપનું એક એક અંગનું ધ્યાન કરતા કરતા એક એવી સ્થિતિ આવે કે સમગ્ર ઠાકોરજીનું સ્વરૂપ તમારા હૃદયમાં બિરાજે. તો 13મો અવતાર છે નૃસિંહ અવતાર. 7મા સ્કંદમાં કથા આવશે. કૌસ્તુભ મણિનો અવતાર છે. શ્રી વલ્લભ કહે છે નૃસિંહ અવતાર એ ઠાકોરજીનો કૌસ્તુભ મણિનો અવતાર છે. એના ધ્યાનથી શું થાય? આત્મ સ્વરૂપનું ભાન થાય. તમે કૌસ્તુભ મણિ ઠાકોરજીના નૃસિંહ અવતારનું ધ્યાન કરો, અને વલ્લભની આજ્ઞા પ્રમાણે જ્યારે તમે કૌસ્તુભ મણિના દર્શન કરો નૃસિંહ અવતારમાં, તો એના ધ્યાનથી આત્મ સ્વરૂપનું જ્ઞાન થશે. આપણે કોણ છીએ, સાચું સ્વરૂપ શું છે. પછી આવશે 8મા સ્કંદમાં શ્રીહરિ અવતાર. ગજેન્દ્ર મોક્ષમાં વનમાલયા ચિતમ. શ્રીહરિનો અવતાર એ કયો છે? ઠાકોરજીની વનમાળા. વનમાલા જે પ્રભુ ધારણ કરે છે એ શ્રીહરિનો અવતાર. પછી 15મો છે વામન અવતાર. મેખલયા, ઠાકોરજીની મેખલા, પ્રભુને જે મેખલા ધારણ કરે છે વામન ભગવાન, એ કયો અવતાર છે? મેખલાનો અવતાર છે. કટી મેખલાના ધ્યાનથી માયા પર વિજય મળે. ઠાકોરજીની તમે કટીનું ધ્યાન કરો ત્યારે મેખલાના ધ્યાનથી વિજય મળે માયા ઉપર. પછી નારદ આદિ અવતાર, નારદ ઋષિનો અવતાર. એ શું છે? મુદ્રિકા. પ્રભુએ જે આંગળી ઉપર મુદ્રિકાઓ ધારણ કરી હોય ને, એનો અવતાર છે. એટલા માટે નારદજીએ 10 ભક્તિ સૂત્રો રચ્યા છે. ઠાકોરજીની મુદ્રિકાનો અવતાર છે. એનું ધ્યાન કરીએ તો પ્રભુ ભક્તાધીન બને, તમને અધીન બને. પછી કયો? 17મો અવતાર મનુ અવતાર. મનુ ભગવાનની 8મ સ્કંદમાં કથા આવશે. મનુ અવતારનું ધ્યાન કરીએ તો એ નુપુર કંકણાદિ. મનુ અવતાર શું છે? નુપુર અને કંકણ. ઠાકોરજી નુપુર ધારણ કરે અને કંકણ ધારણ કરે, એના ધ્યાનથી શું થાય? જ્ઞાન મળે. પછી 18મો અવતાર ધન્વંતરી અને મોહિની અવતાર. એની કથા પણ આવશે સમુદ્ર મંથનમાં. ધન્વંતરી એટલે અમૃત કળશ લઈને પ્રગટ થયા, અને મોહિની અવતાર સમુદ્ર મંથન પછી અસુરોને મોહ પમાડવા માટે. તો ધન્વંતરી અને મોહિની અવતાર ઠાકોરજી સ્નિગ્ધામલ કોમળ કેશનો અવતાર છે. ઠાકોરજીના જે કોમળ કેશ છે એનો અવતાર. અને 19મો અવતાર પરશુરામ. મહાપ્રભુજી લખ્યું પરશુરામનો અવતાર ઠાકોરજીના કયા અંગનો અવતાર છે? તો ઠાકોરજીના જે વાંકડિયા વાળ છે એ પરશુરામનો અવતાર. જ્યારે વેણુ ગીતમાં એનું વર્ણન આવે છે, કુંતલ કહેવાય. વાંકડિયા વાળ ઠાકોરજીના છે એને કુંતલ કહેવાય. એ પરશુરામ અવતાર. એના ધ્યાનથી શું થાય? આપણી દુષ્ટ વૃત્તિઓનો નાશ થાય. 20મો અવતાર મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામચંદ્રજીનો અવતાર. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી ઠાકોરજીના હાસ્યનો અવતાર છે. પ્રભુના મુખારવિંદો પર જે હાસ્ય હોય એ પ્રભુ રામનો અવતાર. મર્યાદા પુરુષોત્તમ રામનો અવતાર. આ હાસ્યનું ઠાકોરજીનું તમે ધ્યાન કરો ને તો તમારો શોક દૂર થાય. આપણા અંદર શોક ગ્રસ્ત થયા એ દૂર થાય. અને પછી 21મો અવતાર શ્રી કૃષ્ણ પ્રભુનો અવતાર. અદિન લીલા છે. ઠાકોરજી સ્વયં અનંત લીલા રૂપે પ્રગટ થયા. એ તે
ચાંસ પુમાન સર્વે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. અને ભગવાને જે 21મો અવતાર ધારણ કર્યો એ સ્વયં ઠાકોરજી પ્રગટ થયા. પછી 22મો છે બલભદ્રનો અવતાર, ભૂરી અનુગ્રહ. 23મો અવતાર વ્યાસાવતાર, ચિંતાલયમ, સંસારને હરિરસનો સ્વાદ આપવા માટે વ્યાસ રૂપે પ્રગટ થયા. અને 24મો અવતાર છે કલ્કી અવતાર. આના ધ્યાનથી અધર્મનો નાશ થાય છે તે અવતાર હવે થશે. અને વચ્ચે 23મો અવતાર ભાગવતમાં એક ગણ્યો છે, 2 અવતાર છે મહાપ્રભુજી લખ્યો છે, જેને આપણે બુદ્ધ અવતાર પણ ગણીએ છીએ. આવી રીતે 24 અવતારની કથા કહી છે. અને ત્યાર પછી હવે શુદ્ધ પુરાણી શૌનકાદિ ઋષિઓને પૂછે છે, ભાગવતની રચના ક્યારે થઈ, શા માટે થઈ? અને સુખદેવજી મહારાજ એક જગ્યાએ ગોદોહન જેટલો સમય પણ બિરાજતા નહોતા, તો 7 દિવસ પર્યંત સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજા માટે એક સ્થળે કેમ બિરાજ્યા? અને તે વખતે હવે સુત પુરાણી પર શૌનકાદિ ઋષિઓને કહે છે, દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાત પરાશરાદ્યોગી વાસવ્યામ કલયામ હરે. અને કહે છે, હે મુનિવરો સાંભળો, દ્વાપર યુગનો અંત, કલયુગની શરૂઆત થઈ નહોતી. દ્વાપરનું છેલ્લું ચરણ ચાલે છે. અને તે વખતે મહર્ષિ વેદવ્યાસજી સમાધિમાં બેઠેલા છે. સમાધિમાં આંખો બંધ કરીને વેદવ્યાસજીએ જ્યારે બેઠા હતા ત્યારે તેમને 17 પુરાણો રચી દીધા હતા. 18મું બાકી હતું. 4 વેદના વિભાગ કર્યા હતા. મહાભારત જેવો 1,00,000 શ્લોકનો ગ્રંથ રચેલો હતો. આટલા બધા શાસ્ત્રોની રચના કર્યા પછી વેદવ્યાસજીને એક વખત એમ થયો કે આટલો બધો મેં ગ્રંથ સામગ્રી કલયુગના લોકો માટે આપી છે, હવે આ સામગ્રીથી કલયુગના જીવો કેવી રીતે સરસ રીતે જીવી શકશે? ચાલો હું દર્શન કરું. આંખો બંધ કરી અને કલયુગનું દર્શન વેદવ્યાસજી કરે છે. હજારો વર્ષ પછી જે સમય આવવાનો છે એનું દર્શન કરે છે. એટલે આજના યુગનું દર્શન મહર્ષિ વેદવ્યાસજી કરે છે. દર્શન કરતા કરતા વેદવ્યાસજી જુએ છે લોકો સ્વાર્થ પરાયણ થયા છે, પેટ ભરા થયા છે, એકબીજાના દુઃખી કરતા થયા છે, અસંતોષી થયા છે. અનેક કલયુગના લક્ષણો વેદવ્યાસજીએ જોયા. વ્યાસાશ્રમમાં બેસી અનેક પ્રકારના, હું એટલે કહું કે ઉદાહરણથી વધારે સ્પષ્ટ થશે. એક માણસે અબજો રૂપિયા ભેગા કર્યા હોય, એને એમ થાય કે મારી હવે કોઈ પણ પેઢીને 21 પેઢીને પૈસાની અછત નહીં પડે. અને તેને એવી શક્તિ આવે કે તેને 7 પેઢીના દર્શન થાય. એ જુએ કે મારી 6 પેઢી તો સુખી થઈ ગઈ છે, 7મી પેઢીના મારા વંશજો છે એને ભીખ માગવી પડશે. અને ત્યારે અબજો કમાયેલા જે શ્રીમંત માણસને એમ થાય આટલા બધા રૂપિયા કમાયો અને મારી 7મી પેઢીને ઘેર ઘેર જઈને ભીખ માગવી પડે, અને એને જેવું દુઃખ થાય તેવું દુઃખ મહર્ષિ વેદવ્યાસજીને થયું છે. આટલો બધો રચના કર્યા પછી મારા કલયુગના જીવોને આટલા બધા દુઃખી થતા જોયા. આજના આપણા દુઃખોને વેદવ્યાસજીએ દ્વાપરના અંતમાં જોયા. હજી તો કલયુગનો પહેલો ચરણ છે, હજી કલયુગના તો વર્ષો બાકી છે. અને મહર્ષિ વેદવ્યાસજી આંખો બંધ કરી અને કલયુગના દર્શન કરે છે. નિરાશ થયા. આટલી બધી મહેનત કરવા છતાં પણ જો મારા કલયુગના જીવો જો દુઃખી થતા હોય તો આ બધા મહેનત, આટલા બધા શાસ્ત્રો રચવાનો અર્થ શું?
સુતપુરાણીએ શૌનકાદિ ઋષિઓને કહે છે. હવે જો આ શ્રી કૃષ્ણ, આજે આપણે આટલી બધી કથા સાંભળ્યા પછી કોઈ આપણને એમ પૂછે કે ભાગવતના રચયિતા કોણ, તો આપણે એમ કહીએ વ્યાસજી. પછી બીજો પ્રશ્ન પૂછે કે વ્યાસજીનું આખું નામ બોલો, તો આપણે એમ થાય કે હવે ક્યાં શોધવા જવું આખું નામ. શ્રી કૃષ્ણ દ્વૈપાયન બાદરાયણ વેદવ્યાસ, આ વ્યાસજીનું આખું નામ છે. કૃષ્ણ દ્વૈપાયન, કૃષ્ણ એટલા માટે કે એમનો વર્ણ શ્યામ હતો, એટલા માટે કૃષ્ણ. દ્વૈપાયન એટલા માટે કે તેમનો જન્મ દ્વીપમાં થયો હતો, એટલા માટે દ્વૈપાયન. બાદરાયણ એટલા માટે કે એમને બોર ખાઈને તપસ્યા કરી હતી, એટલા માટે બાદરાયણ. વ્યાસ એટલા માટે કે તેમને ગ્રંથોનો વિસ્તાર કર્યો, એટલા માટે વ્યાસ. અને વેદ એટલા માટે કે વેદના વિભાગો કર્યા. એટલે કોઈ એમ પૂછે કે ભાગવતના રચયિતા વેદવ્યાસનું આખું નામ શું, તો શ્રી કૃષ્ણ દ્વૈપાયન બાદરાયણ વેદવ્યાસ, આ વ્યાસજીનું આખું નામ. અને હમણાં જોયા કે ઠાકોરજીનો જ અવતાર છે. હવે એમને ચિંતા થઈ, આંખો બંધ કરીને વિચાર કરે છે કે કલિયુગના જીવનો દુઃખ દૂર કરવા માટે મારે શું કરવું જોઈએ, શું કરું, મારું કર્તવ્ય શું. અને આય મેરે નંદ નંદન કે પ્યાર. અને તે વખતે વેદવ્યાસજી ચિંતાતુર છે. પ્રભુને એમ થયો વેદવ્યાસજીની ચિંતા દૂર કરવા માટે મારે નારદ ઋષિને મોકલવા પડશે. નારદ ઋષિ ભગવાનના મેસેન્જર છે, સંદેશ વાહક છે. એટલા માટે નારદ ઋષિ ને દૂરથી આવતા જોયા વેદવ્યાસજી. વ્યાસાશ્રમ જોયો તો હાથમાં વીણા છે. નારાયણ નારાયણનો મંગલ ધ્વનિ કરી અને નારદ ઋષિ પધારી રહ્યા છે. અને વેદવ્યાસજીને આનંદ થયો, ચાલો મારી શંકાનું સમાધાન નારદ ઋષિ દ્વારા મળશે. અને નારદ ઋષિ પધાર્યા, વેદવ્યાસજીએ સ્વાગત કર્યું છે. આવી રીતે આપણા અષ્ટસખા પરમાનંદાસજીને ત્યાં જ્યારે બીજા ભગવદીઓ પધારે છે ત્યારે પરમાનંદાસજી ઊભા થઈ અને આ બધા જ અષ્ટસખાઓનું સ્વાગત કરતા કહે છે, આયે મેરે નંદ નંદન કે પ્યાર. આપણે સાંભળીશું. मनोहर बानो त्रिभुवन के उजिया रे आय मेरे नोदन के प्यार रे. कमल के मध्य विराजत श्री ब्रजराज दुलार. हृदय कमल के मध्य विराजत श्री ब्रजराज दुलार. प्रेम सहित बसत उर्मोहन कहु कर दन
પરમાનંદ કરતન્યો છાવરે બારે બારે તન બારે આયે મેરે નોડ નોડ કે પ્યારે પરમાનંદ કરતન્યો છાવર બાર બાર તન બારે આયે મેરે નોદ નોદન કે પ્યારે આયે મેરે નોદ નોદન કે પ્યારે આયે મેરે નોદ નોદન કે પ્યારે બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. વ્યાસાશ્રમમાં નારદ ઋષિ પધાર્યા છે. વેદવ્યાસજીએ સન્માન અને સત્કાર કરીને નારદ ઋષિને આસન આપ્યું છે. નારદ ઋષિ પૂછે છે, હે વ્યાસજી, તમે તો ઠાકોરજીના ચિત્તનો અવતાર છો, તમારા મોઢા ઉપર ઉદાસીનતા કેમ છે? ભક્ત તો હંમેશા પ્રસન્ન હોય. ગીતામાં અર્જુને ભગવાને પૂછ્યું કે ભક્તના લક્ષણો કયા, ભક્તની આઈડેન્ટિટી કઈ, કોને ભક્ત કહેવો? જેને અમુક પ્રકારના વસ્ત્રો પહેર્યા હોય એને, અમુક પ્રકારની તિલક હોય એને કહેવો ભક્ત. કોને કહેવો? ભગવાને બે વાત સુંદર કહી, તુષ્યંતી ચ રમંતી ચ. જે વ્યક્તિ સંતુષ્ટ છે અને જે વ્યક્તિ પ્રસન્ન છે એ મારો ભક્ત. સંતોષી છે, એને કશું જ જોઈતું નથી અને પ્રસન્ન છે. અને ભક્ત તો પ્રસન્ન હોય. તમારા ચહેરા ઉપર આવી ઉદાસીનતા. અને વેદવ્યાસજીને થયો, પ્રભુએ જ નારદ ઋષિને મોકલ્યા છે મારી પાસે, તો મારા મનને ઉદાસીનતા કહી દો. અને નારદ ઋષિને વેદવ્યાસજી કહે છે, હે નારદ ઋષિ, બંને સંતોનું મિલન છે, ભગવદીયનું મિલન છે. એક દેવર્ષિ છે અને એક મહર્ષિ છે. બંનેનું મિલન થાય છે. અને વેદવ્યાસજીએ પોતાની વ્યથા, શાસ્ત્રો એમ કહે છે કે તનની વ્યથા તબીબથી નહીં છુપાવવાની અને મનની વ્યથા મહાત્માથી નહીં છુપાવવાની. તમારે મનની વ્યથા છે કોને કહેશો? સંતોને, મહાપુરુષોની પાસે જઈ અને તમારા મનની વાત કહો તો તેનો ઉકેલ મળે. વેદવ્યાસજીએ કહ્યું, આટલા બધા શાસ્ત્રોની રચના કર્યા પછી આજે મેં કલયુગના લોકોનું જીવન જોયું. હજારો વર્ષ પછી જે જન્મ લેવાના છે એમનું જીવન જોયું. દુઃખી હતા. કોઈ માણસ સંતોષી નહોતો, સુખી નહોતા, બધા જ રડતા હતા. એવા લોકોને જોયા પછી મને એમ થયું કે આ લોકોને સુખી કરવા માટે આ રચેલા કોઈ શાસ્ત્ર કામ નહીં લાગે. કયો રસ્તો? નારદ ઋષિએ કહ્યું, ક્ષમા કરજો મુનિવર, તમે મહાભારત જેવા ગ્રંથો રચ્યા છે, તમે ભગવાનના મહિમાનું વર્ણન કર્યું છે, તમે ઈશ્વરનું વર્ણન કર્યું છે, વેદોમાં ઈશ્વર તત્વને પ્રતિપાદિત કર્યું છે. 17 પુરાણો દ્વારા તમે અનેક લોકોને અનેક પ્રકારની ઉપદેશ આપ્યા છે. મહાભારત દ્વારા નીતિમત્તાની વાત કરી છે. પરંતુ
એ જ પ્રભુ ને પામવા માટે કલિયુગના જીવો માટે સર્વ સુલભ એવું સાધન તમે આજ સુધી કોઈ ગ્રંથમાં બતાવ્યું નથી. તમે ભગવાનનું વર્ણન કર્યું, પણ જીવ ભગવાનને કેવી રીતે પામી શકે એનું વર્ણન કર્યું નથી. તમારા દ્વારા ભગવાનનું વર્ણન થયું છે, ભગવાનની મહત્તા સમજાવી છે, પણ ભક્તિનું વર્ણન તમે કર્યું નથી. આજે તમારી પાસે એવી અપેક્ષા છે, કલયુગના જીવોને બધું જ ખબર છે, પણ ભગવાનને કેવી રીતે મેળવવા તેના માટેનું સુલભ સાધન ખબર નથી. તમે યજ્ઞની વાત કરી, કલયુગના જીવો કેટલા યજ્ઞ કરી શકશે? અને મહાપ્રભુજી કહે છે જ્યાં છ વસ્તુ અશુદ્ધ છે, દેશ કાલ કરતા મંત્ર દ્રવ્ય કર્મ, આ બધું જ અશુભ છે, તો પછી યજ્ઞનું ફળ કેવી રીતે મળશે? કલયુગના જીવો ધ્યાન કરવા માટે એક થોડીક ક્ષણ આંખો બંધ કરીને બેસશે, તેમનું મન એટલું ચંચલ હશે કે ધ્યાન નહીં કરી શકે. યોગથી, જ્ઞાન, તપથી, યજ્ઞથી પ્રભુને મેળવવાના બધા જ સાધનો દુષ્કર છે, અને એ સાધનોનો ઉપયોગ કલયુગના લોકો નહીં કરી શકે. એટલા માટે તમે એક સુલભ સાધન બતાવો તો ભગવાનને મેળવવા માટે ભક્તિ જેવું સુલભ સાધન તમારા દ્વારા હજી વર્ણન થયું નથી. અને ભક્તિનો એટલો બધો મહિમા છે કે માણસને કોઈ પણ પ્રકારના સાધન વગર ઠાકોરજીમાં પ્રેમ રાખીને પણ પ્રભુને મેળવી શકાય છે. એને કોઈ પણ સંપત્તિની જરૂર નથી, જ્ઞાનની જરૂર નથી, માત્ર પ્રભુ પ્રત્યે હૃદયનો નિર્મળ પ્રેમ, શુદ્ધ સ્નેહ આ પ્રભુ માટે થાય અને પ્રભુની પાસે શરણાગત બનીને જાય. આના જેવું સરળ સાધન તમે આજે બતાવ્યું નથી. અને નારદ ઋષિએ પોતાની કથની કહેતા ગયા. તમે મારી જ વાત સાંભળો. હું કોણ આજે તમે મને દેવર્ષિ નારદ કહો છો. મારો એક જન્મ દેવોને ત્યાં થયો અને હું ગંધર્વ રૂપે હતો, અને મને શ્રાપ મળ્યો, અને બીજો જન્મ મારો મનુષ્યાંશ, આ મહાપ્રભુજીના શબ્દો છે, મારા નથી, દૈત્યાંશ, મનુષ્યાંશ અને દેવાંશ. નારદ ઋષિના જન્મની વાત કરતા મહાપ્રભુજીએ 3 શબ્દ લખ્યા. નારદજીનો એક જન્મ દૈત્યાંશ એ ગંધર્વોને ત્યાં થોડીક ક્ષતિ થઈ, શ્રાપ મળ્યો ઇન્દ્રનો, અને દાસી પુત્ર તરીકે ભૂતલ ઉપર જન્મ થયો મનુષ્યાંશ. અને પછી સત્સંગનો મહિમા કહો કે ભક્તિનો મહિમા કહો, નારદ ઋષિનો ત્રીજો જન્મ ભાગવતમાં છે, એને દેવાંશ. અને મારી વાત કરો, હું ગત જન્મમાં, જો આ નારદજીની વાત છે, ગત જન્મમાં, અને મહર્ષિ વેદવ્યાસજીને કહે છે, ગત જન્મમાં હું એક દાસીનો પુત્ર હતો. મારી માતા લોકોના ઘરના કામ કરી અને અમારી આજીવિકા પૂરી કરતી, મને રોટલો આપતી, અમારું ખાવાનું નીકળતું. પિતા તો જન્મ પછી તરત જ મૃત્યુ પામ્યા. અમે એટલે બધા ગરીબાઈ અને કષ્ટમાં જીવતા હતા. એક ગામમાં રહેતા હતા, અને એ ગામમાં ચાતુર્માસના દિવસો દરમિયાન 4 મહાત્માઓ પધાર્યા. આવું બોડેલી જેવું ગામ હશું. ચાતુર્માસના દિવસો દરમિયાન અમે 4 મહાત્માઓ અમારા ગામમાં આવ્યા. હવે આ મહાત્માઓને કોઈ એવા છોકરાની જરૂર હતી કે એમની સેવા કરે, એમના વાસણ છે સાફ કરે, એમના વસ્ત્ર ધોવે, એમની માટે સામગ્રી લાવી આપે. એટલે ગામના લોકોએ મારી માને એમ કહ્યું કે તારો દીકરો છે, 4 મહિના માટે આ 4 મહાત્માઓ પધાર્યા છે, એમની સેવામાં આપી દે. એનું 2 ટંકનું ખાવાનું ત્યાંથી મળશે અને સંતોની સેવા કરશે. નારદ ઋષિ કહે છે, હે વ્યાસજી, હું સંતોની સેવા કરવા લાગ્યો, અને આ પ્રકરણ દ્વારા શ્રી મહાપ્રભુજી કહે છે, આજ્ઞા કરે છે, સેવકના 4 લક્ષણો હોવા જોઈએ.
તે નારદજીમાં, તે દાસીપુત્રમાં હતા. નારદજી કહે છે મારામાં 4 લક્ષણો હતા. મહાપ્રભુજી કહે છે કયા 4 લક્ષણો? અન્વત્વ, અનુવર્તત્વ, શુશ્રૂષા અને અલ્પ ભાષણ. આપણે ઠાકોરજીની સેવા કરીએ ત્યારે 4 વાતો આપણામાં હોવી જોઈએ. કયો? અન્વત્વ, સેવા કરવાની અંદરની વૃત્તિ હોવી જોઈએ. સાસુએ આપેલી છે માટે સેવા કરવી, કે કોઈએ ઠાકોરજી પધરાવ્યા છે માટે, કોઈ નથી કરતું માટે હું કરું, એવી રીતે સેવા થાય તો ઠાકોરજી તે સેવાને અંગીકાર કરતા નથી. કારણ કે સેવા કરવા માટે અંદરની વૃત્તિ નિર્માણ થવી જોઈએ. આ પહેલો ગુણ સેવક. નારદ ઋષિએ કહ્યું કે મારી પાસે પહેલો ગુણ હતો સેવા કરવા, સંતોની સેવા કરવા માટે મારા હૃદયમાં ભાવ હતો. બીજો ગુણ અનુવર્તત્વ. અનુવર્તત્વ એટલે સેવા કરવાની વૃત્તિ માટે આજ્ઞાનકિતતા. સેવા કરવામાં સેવકનું કશું ના ચાલે, સ્વામીની આજ્ઞા પ્રમાણે સેવા કરવાની. સાપેક્ષતા સ્વામી સુખે પુષ્ટિમાર્ગસ્સ કથ્યતે. હરિરાય ચરણે પુષ્ટિમાર્ગ લક્ષણાનીમાં કહ્યો મારા પ્રભુને શું પ્રિય થશે, મારા પ્રભુની જેવી ઈચ્છા છે. આપણે 252 વાર્તામાં બધા પ્રસંગો વાંચ્યા છે કે મારા પ્રભુનું સુખ શેમાં છે. એ વિચાર કરીને જ્યારે કોઈ વ્યક્તિ સેવા કરે ત્યારે પ્રભુ એમ વિચાર કરે છે આ મારો સેવક છે, મારું સુખ ધ્યાનમાં રાખે છે. પ્રભુની આજ્ઞાનકિતતા પાડવાની વૃત્તિ. ત્રીજું અલ્પભાષી. ઠાકોરજીને બહુ બોલનાર વ્યક્તિઓ ગમતા નથી. અલ્પભાષી, મુખરતા દોષ નહીં કરવા. પહેલાના લોકો તો મોઢે આમ બાંધીને સેવા કરે. શા માટે? કે આપણી દુર્ગંધ છે, મોઢાની અશુદ્ધિ છે ન થાય, અને બાંધેલું હોય તો બોલવાનું ઓછું થાય, વાતો ઓછી થાય. એટલા માટે અલ્પભાષિત, બને તેટલું ઓછું બોલવાનું, જરૂર પૂરતું બોલવાનું. સેવકનો આ ધર્મ છે. સ્વામી પૂછે એટલું બોલવાનું. અને પ્રિયજનો, તમે વૈષ્ણવો છો એટલા માટે આડ વાત કરી દો. શ્રી વલ્લભ પણ બિરાજતા હોય, વલ્લભકુલ પણ બિરાજતા હોય, ત્યારે આપણી એક પ્રોટોકોલ એ છે કે આપણને જેટલું પૂછે એનો જવાબ આપવાનો. તર્ક દલીલો નહીં કરવાના, કહે તે સાંભળવા. કેટલાક લોકો સખ્ય ભાવથી તર્ક કરે, દલીલ કરે. આમ છે, સખ્ય ભાવ જુદો છે, આપણો તો દાસ ભાવ છે, સેવકનો ભાવ છે. અને સેવક સ્વામીની સામે દલીલો ન કરે, તર્ક ન કરે. હા, જિજ્ઞાસાથી. ગીતામાં કહ્યું કે ગુરુની પાસે જઈ વિનમ્ર ભાવે તમે જિજ્ઞાસા વ્યક્ત કરી શકો, પણ વિનમ્ર ભાવ. તમે ગુરુને વિનમ્ર ભાવથી કહો કે આ મારે જાણવાની, મને ખ્યાલ નથી આવતો, આપ કૃપા કરીને જો મને યોગ્ય સમજતા હોય તો મને એ મારી શંકાને દૂર કરો. વિનમ્રતાથી તમે જિજ્ઞાસા રાખો. પણ આ સામેના વ્યક્તિમાં કેટલું જ્ઞાન છે ચાલો પરીક્ષા કરવા માટે પૂછો. તો સેવક પાસે અલ્પ ભાષી. અને ચોથું દીનતા. સુરદાસજી કહે છે ને કે પ્રભુની પાસે તો દીનતા જ જોઈએ. પ્રભુને કયો ગુણ ગમે સેવકનો? પ્રભુને એ જ ગુણ ગમે છે કે મારો ભક્ત કેટલો દીન છે. દીન કોને કહેવાય? સર્વ સાધન સંપત્ત્યા. આચાર્ય ચરણે આજ્ઞા કરી, સર્વ સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કસ્યચિત ભક્તાનામ કેવલમ દૈન્યમ હરિતોષણ કારણમ. ભક્તોની જે દીનતા છે એ પ્રભુને બહુ પ્રિય છે. અને સુરદાસજી તો આપણા માટે કહો કે કેટલી દીનતા સુરદાસજી, કે પ્રભુ રંચક જેવી સેવા કો મેરો તુલ્ય માનત હો. હું આપની શું સેવા કરું? તમે તો નાનકડી સેવાનો અંગીકાર કરીને મને આટલો મોટો બનાવી દીધો, બાકી મારું સામર્થ્ય શું? જુદો વિષય છે, પણ આ વાત આવી છે. નારદ ઋષિએ કહ્યું કે આ 4 ગુણોને કારણે સંતોને હું બહુ પ્રિય થયો.
સંતો મને સ્નેહ કરવા લાગ્યા, મારા પ્રત્યે સ્નેહ વરસાવવા લાગ્યા. એક દિવસ એવું થયું કે જમવાનો કોઈ ઉત્સવ હશે, મનોરથ હશે, અને પ્રસાદનું બહુ મોડું થયું. એટલે એક મહાત્માએ મારી પાસે આવીને પૂછ્યું, દીકરા તે કશું ખાધું ખરું? ત્યારે મેં કહું કે આપ જ્યાં સુધી પ્રસાદ ન લો ત્યાં સુધી મારાથી કેવી રીતે લેવાય? તો અમે તો સાધકો છીએ, અમે તો દિવસ દરમિયાન ભૂખ્યા રહી શકીએ, તો બાળક છે, કિશોર છે. તારે કશો, ચાલ હું જલ્દી પ્રસાદ લઈ અને મારો અધરામૃત જૂઠણ છે તને આપું છું. અધરામૃતનો એટલો બધો મહિમા છે. આ સૃષ્ટિમાં પહેલો દુર્લભ હોય તો સત્સંગ, સત્સંગ કરતાં પણ દુર્લભ હોય તો ભગવદીયનું દર્શન, ભગવદીયના દર્શન કરતાં પણ દુર્લભ હોય તો ભગવદ દર્શન, અને તેના કરતાં પણ દુર્લભ હોય તો પ્રભુનું અધરામૃત જૂઠણ. અને ગુરુનું, ગોપાલદાસની વાત નથી કરતો, શ્રી ગુસાઈજીનો ચરવિત તાંબુલ લીધા પછી મૂંગા ગોપાલદાસ નવાખ્યાન એમના મોઢામાંથી પ્રગટ થયું. તો નારદ ઋષિ કહેવા લાગ્યા કે ચરવિતે એ મહાત્માએ પ્રસાદ લીધો અને એ પ્રસાદમાંથી થોડો ભાગ મને કહું, તું પહેલાં આમાંથી લઈ લે ભોજન. એ પ્રસાદ લીધો. શું થયું મને ખબર નહીં, પણ એ પ્રસાદ અંદર ઉતારતા ઉતારતા મનની બધી જ અશુદ્ધિઓ ક્યાંય દૂર થઈ ગઈ, અને ઠાકોરજીના જે લીલા પ્રસંગો સત્સંગમાં આજે મહાત્માઓ કહેતા હતા તે બધા જ મારા હૃદયમાં આરૂઢ થયા. ઠાકોરજીની લીલાઓ મને દેખાવા લાગી. આ ભગવત પ્રસાદનો, મહાપુરુષોને સંતોના પ્રસાદનો મહિમા છે. અને 4 મહિના પૂરા થવા આવ્યા. સંતોએ એમ કહ્યું કે હવે અમે અહીંયાથી વિદાય લેવાના છે, અને વિદાય લઈશું ત્યારે હવે તો તારી ઘેર જા. 4 મહિનાનું અમારું અનુષ્ઠાન હતું, ચાતુર્માસ એક જગ્યાએ રોકાવાય, હવે અમે આવતીકાલથી તો જઈશું આગળ. નારદ ઋષિ કે દાસીપુત્ર તરીકે મેં કહ્યું કે તમે મને સાથે લઈ જાઓ. મહાત્માએ કહ્યું કે હે દીકરા, હજી તારું માતૃ ઋણ બાકી છે, તારી મા હજી જીવિત છે, અને માની સેવા કરવાની ને તેને સંભાળવાની તારી ફરજ છે. એક સમય એવો આવશે કે તારી માતાનું ઋણ પૂરું થશે, પછી તું અમારી સાથે આવજે, ત્યાં સુધી તારી માની સેવા કર. મને બહુ જ દુઃખ થયું કે મહાત્માઓનો સત્સંગ જશે, તો પછી મને એક મંત્ર આપ. મારે તમારા વગર હું કયા મંત્રનું અનુષ્ઠાન કરીશ? ત્યારે નારદ ઋષિ પછીના દાસીપુત્ર તરીકે કહેવા લાગ્યા કે મને ગુરુ એક મંત્ર આપ. આ મંત્ર શ્રીમદ ભાગવતમાં છે, અને ભાગવતના આ શ્લોકને વાસુદેવ ગાયત્રી કહેવાય. જે નારદ ઋષિને આપ્યો હતો આ મહાત્મા, વાસુદેવ ગાયત્રી એવો મંત્ર છે. નમો ભગવતે વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આ વાસુદેવ ગાયત્રી છે. આ મંત્રનું અનુષ્ઠાન કરજે, અને જેટલું અનુષ્ઠાન થશે મંત્રનો જપ કર્યા જ કરજે. અને મંત્ર જપના કારણે એક સમય તને એવો આવશે, તને પ્રભુની ઝાંખી થશે. જો આ ગુરુ પર વિશ્વાસ, મંત્ર પર વિશ્વાસ આ હોવો જોઈએ. નારદ ઋષિ આ દાસીપુત્ર તરીકે કહેવા લાગ્યા, મહાત્માઓ તો ગયા, આ મંત્રનો જપ મેં ચાલુ રાખ્યો. એક દિવસ મારી મા વાડીમાં ગઈ પુષ્પ ચૂંટવા માટે, સર્પદંશ થયો, માનું મૃત્યુ થયું. હવે મારી પાસે બીજો કોઈ બાકી નહોતું, સ્વજન કોઈ નહોતા, ઘરમાં કોઈ એવી વસ્તુ નથી કે સાચવવા માટે રહેવું પડે. એટલા માટે માની બધી જ ક્રિયાઓ સંપન્ન કરી અને હું જંગલમાં નીકળી પડ્યો. હવે જંગલમાં નીકળતા એક પીપળાના વૃક્ષ નીચે બેઠો, અને પીપળાના વૃક્ષ નીચે બેસી આંખો બંધ કરી
પ્રભુનું સ્મરણ કરતા કરતા આ મંત્રનો જપ કરવા લાગ્યો. અને તે સમયે મને થોડીક ક્ષણમાં સુંદર પીળું જબલું પહેરેલું છે, કવચ કાન કુંડલ ધારણ કરેલા છે, મોર પીછ ધારણ કર્યું છે, વનમાલા ધારણ કરી છે, સુંદર એક સુકુમાર ઠાકોરજીના બાલ સ્વરૂપના દર્શન થયા. એક ઝાંખી થઈ, આંખોમાં એક ઝલપ આવી અને મારી સામે આ બાળક આવીને ખિલખિલાટ હસવા લાગ્યો. અને જ્યાં હજી સ્વરૂપને હું માણવા જાઉં છું ત્યાં જ સ્વરૂપ અદ્રશ્ય થયું. આંખો ખોલી, પ્રભુ એક ક્ષણ માટે દર્શન કરાવ્યા. હજી તો મેં આપણી સુંદરતાને પૂરેપૂરી જોઈ નથી. પ્રભુ એમ કરીને દોડવા લાગ્યો, પ્રભુ ક્યાં છો? ક્વાસી ક્વાસી ક્યાં છો? પ્રભુ દર્શન આપો. અને ત્યાં આકાશવાણી થઈ. આકાશવાણીએ કહ્યું, હે દીકરા, તારે આટલી જ ઝાંખી પ્રભુની થવાની તારા આ મંત્રના અનુષ્ઠાનને કારણે થઈ. ચિંતા ન કરીશ, જે સ્વરૂપના તે દર્શન કર્યા એ સ્વરૂપને તારા હૃદયમાં પધરાવજે. આ તારો મનુષ્ય તરીકેનો છેલ્લો જન્મ હશે. અને નારદ ઋષિ કહેવા લાગ્યા. પછી તો પ્રભુની ઝાંખી કર્યા પછી હૃદયમાં પ્રભુનું સ્મરણ કરતા કરતા, મંત્રનું અનુષ્ઠાન કરતા કરતા મેં મારો જન્મ પૂરો કર્યો. અને હવે મારો બીજો જન્મ ક્યાં થયો? હે વેદવ્યાસજી, મારો બીજો જન્મ થયો બ્રહ્માજીને ત્યાં. નારદો ઉત્સંગો જગને, બ્રહ્માજીના ખોળામાંથી નારદજીની ઉત્પત્તિ થઈ છે. જે કેટલો ઊંચો કૂદકો! મનુષ્ય દાસી પુત્રમાંથી, ગુરુની સેવાથી, મંત્રના અનુષ્ઠાનથી બીજો જન્મ બ્રહ્માજીના ત્યાં થયો. અને બ્રહ્માજી જેવો મારો જન્મ થયો તેવો મને કિશોરાવસ્થામાં નારદજી કહેવા લાગ્યા કે મને વૈકુંઠમાં લઈને પધાર્યા. વૈકુંઠ નારાયણ પાસે મારા પિતા લઈને આવ્યા. મારું નામ નારદ મારા પિતાએ નથી પાડ્યું, ફોઈબાએ નથી પાડ્યું, સાક્ષાત વૈકુંઠનાથે પાડ્યો. બ્રહ્માજી, આ તમારા પુત્રનું નામ નારદ રાખજો. શ્રી મહાપ્રભુજીએ તેનું વિશ્લેષણ કર્યું સુબોધિનીમાં. નારદમ જ્ઞાનમ ભક્તિમ દદાતિ ઇતિ નારદ. જે જ્ઞાન અને ભક્તિનું દાન કરે એનું નામ નારદ. નાર એટલે જ્ઞાન, દ એટલે દદાતિ. જે કોઈ પણ જીવની પાસે જઈ અને તેને ભગવાનનો રસ્તો બતાવે એનું નામ નારદ. અને મારું નામ નારદ પાડ્યું પ્રભુએ. અને પ્રભુએ મને એક ગિફ્ટ આપી, ભેટ આપી. આ મારી પાસે જે વીણા છે ને એ સ્વયં નારાયણે આપેલી છે. આ મારી વીણા આપી અને કહ્યું કે હે દીકરા, તું મારું નામનું સ્મરણ કરતો રહેજે. નારાયણ 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 બોલજે. ત્યારથી હું નારાયણ મંત્રનો જપ કરું છું. કારણ કે પ્રભુએ મને નામ મંત્રની દીક્ષા આપી અને કેટલાય જીવોનો ઉદ્ધાર કરવા માટે હું નિમિત્ત થયો છું. નારદ ઋષિએ પોતાનું આખ્યાન તો પૂરું કર્યું. એ પહેલા વેદવ્યાસજીની આંખો બંધ થઈ ગઈ, સમાધિ. વિચાર કરે છે, નારદજી ક્યારે ગયા ખબર નથી. વેદવ્યાસજી ભક્તિનો મહિમા સાંભળીને સમાધિમાં એટલા બધા મગ્ન થઈ ગયા. અને આંખો બંધ કર્યા પછી ઠાકોરજીને વિનંતી કરી, પ્રભુ આપની લીલાના દર્શન કરાવો. અને તે વખતે વેદવ્યાસજીની સન્મુખ એક એક લીલાઓ ઠાકોરજી આંખો બંધ છે અને પ્રભુની લીલા દર્શન કરતા 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 વેદવ્યાસ એટલા બધા મગ્ન થયા છે કે આખું ભાગવત વેદવ્યાસજીના મનમાં આવી ગયું. એટલા માટે ભાગવતની એક ભાષા છે, એનું નામ સમાધિ ભાષા. વેદવ્યાસે પેન લઈને આ લખ્યો નથી. એમના ધ્યાનમાં, સમાધિમાં રહી અને ઠાકોરજીની લીલાઓનું દર્શન કરતા કરતા આખું શ્રીમદ ભાગવત એમના મનમાં આવ્યું. આંખો ખોલી
અને આંખો ખોલીને જ્યાં વેદવ્યાસજી વિચાર કરે છે કે આખું શ્રીમદ ભાગવત મારા મનમાં છે, ભક્તિનો અલૌકિક ગ્રંથ છે. હવે આ તો મારા મનમાં છે, પણ લખશે કોણ? મનની વાતો જ્યાં સુધી બહાર ન કહીએ ત્યાં સુધી બીજા કોઈને ખબર કેવી રીતે પડે? તો આ તો મારા મનમાં છે, હૃદયમાં છે, અને આ ભાગવત તો મારે કલયુગના લોકોને આપવાનું છે, એમનું દુઃખ દૂર કરવા માટે, ભગવત પ્રાપ્તિ માટે સુલભ સાધન છે. તો પહેલાં તો આને લખાવવું પડે. એટલે વેદવ્યાસજી આંખો બંધ કરી અને ગણપતિ દાદાને બોલાવ્યા. વિઘ્ન વિનાયક ગણપતિ દાદાનું સ્મરણ કર્યું. ગણપતિજી પધાર્યા, વેદવ્યાસજી પાસે આવ્યા. જુઓ, કોઈ પણ સ્વરૂપ, કોઈ પણ દેવી દેવતા ભગવાનથી જુદા નથી. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં તો ગણેશજી કૃષ્ણ ભગવાનનો જ એક અવતાર ગણાયા છે. એટલા માટે આપણી આ સ્પષ્ટ સમજણ હોવી જોઈએ કે આ દુનિયાના કોઈ પણ લોકો ભગવાનથી જુદા નથી. તો દેવી દેવતાઓ તો ક્યાંથી હોય? એક જ બ્રહ્મ છે આ સૃષ્ટિમાં, બીજું તત્વ જ નથી. આપણે બધા જ બ્રહ્મના અંશ છે, તો દેવી દેવતાનું સ્વતંત્ર અસ્તિત્વ કેવી રીતે હોય? એટલા માટે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. તો પછી આવી રીતે વેદવ્યાસજી ગણપતિ મહારાજ પધાર્યા. પૂછ્યું, શું આજ્ઞા છે? વેદવ્યાસે વિનંતી કરી, મારા મનમાં આખું ભાગવત છે, તમારે લખવાનું છે. કાગળ લીધો, પેન કલમ લીધી. ગણપતિ દાદાએ કહ્યું કે એક સ્થિર આસન પર બેસીશ અને એક સેકન્ડ પણ, એક ક્ષણ માટે પણ નહીં રોકાવ. તમારે સળંગ બોલતા જવાનું અને લખતા જ હું લખીશ. એક ક્ષણ માટે પણ તમે વિરામ લીધો છે તો પછી હું લખવાનું છોડી દઈશ, પછી બીજા ગણપતિ બાબાને બોલાવજો. વેદવ્યાસે કહ્યું, સારું, તમારી શરત સ્વીકાર. મારી એક શરત છે, જે લખો તે સમજીને લખજો. હું લખાવું ખરો, પણ તમારે એનો અર્થ સમજવાનો, પછી લખવાનો. તો ભાગવતમાં આજે પણ 100 શ્લોક એટલા સરળ છે કે સમજી શકાય, પણ એક શ્લોક એવો આવે કે બહુ ક્લિષ્ટ હોય, અને 100 શ્લોક લખાવ્યા પછી એક શ્લોક એવો વેદવ્યાસજી બોલે, ગણપતિ દાદા જેવા પણ બુદ્ધિના દેવ પણ એ શ્લોકનો વિચાર કરતા કરતા કેટલીક ક્ષણ પસાર થાય, એટલી ક્ષણોમાં વેદવ્યાસજી બીજા 100 શ્લોક તૈયાર કરી દે. અને આવી રીતે 18,000 શ્લોકનું શ્રીમદ ભાગવત લખાય. સમાધિ ભાષામાં વેદવ્યાસજીએ જોયો, લખ્યો ગણપતિ દાદાએ. હવે આ ભાગવતની કથા કરે કોણ? કથા કરવા માટે વેદવ્યાસજીએ પ્રભુને વિનંતી કરી, પ્રભુ, આપની જ કૃપાથી ભાગવત પ્રાપ્ત થયું છે, સમાધિ ભાષામાં ભાગવત રચાયું છે, ગ્રંથ રૂપે પ્રગટ થયું છે, પરંતુ હવે આ ગ્રંથને કથા કહેનાર કોઈક એવો પુત્ર આપો કે આ ભાગવતના રસને વેવડાવી શકે. આ જ્યારે વેદવ્યાસ પ્રાર્થના કરતા હતા ત્યારે પાછું આગળ લઈ જવું, પાછું બેક આપણે પાછળ જવાનું છે, રિવાઇન્ડ કરીને. તે વખતે વાસવી માતાને બગાસું આવ્યું. પેલો પોપટ ઉડતો ઉડતો આવતો હતો અને વાસવી માતાને બગાસું આવ્યું, અને તે વખતે આ પોપટે અંદર વાસવી માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો, અને એ પ્રવેશ કર્યો તે સુખદેવજી અંદર પધાર્યા છે. વેદવ્યાસજીની ઈચ્છા પૂરી થઈ. ગર્ભમાં એક બાળક છે. વેદવ્યાસજી રાહ જુએ છે. 9 મહિના તો રાહ જોઈ. બાળકનો જન્મ 9 મહિના પછી થાય. 9 મહિના તો પૂરા થયા, હજી બાળક બહાર પ્રગટ જન્મ ધારણ કરતો નથી. 10 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ વેદવ્યાસજીએ ગર્ભ સંવાદ કર્યો છે. ગર્ભ સંવાદ આ ભાગવતનો વિષય છે. અને ગર્ભમાં રહેતા બાળક સાથે વાત કરી, હે પુત્ર,
માતાના ગર્ભને છોડીને બહાર પ્રગટ થાવ તો મારે તમારું કામ છે. સુખદેવજી અંદરથી બોલવા લાગ્યા, હે પિતાજી, બહાર હું આવીશ એટલે તમે મારા સંબંધો જોડશો. આ માં છે, આ પિતા છે, આ કાકા છે, આ મામા છે, આ માસી છે, એમ કરીને બધા જ વળગણો મને વળગશે. અને વળગ્યા પછી હું થોડો મોટો થઈશ એટલે તમે મને જનોઈની દીક્ષા આપશો. જનોઈ આપ્યા પછી તમે મને તપોવનમાં મોકલશો. પછી થોડો મોટો થઈશ એટલે પરણાવશો. પરણ્યા પછી તમે ઈચ્છા રાખશો કે મને સંતતિ થાય. અને એમ કરતાં કરતાં મને માયાના વળગણમાં પડવું નથી. હું આવવા માગતો નથી. તમે મને વચન આપો કે હું બહાર આવ્યા પછી મને માયાનું કોઈ પણ વળગણ નહીં થાય તો હું આવું. વેદવ્યાસ કહે છે, માયા તો પ્રભુને અધીન છે અને પ્રભુની માયા તને નહીં વળગે એવું કેવી રીતે કહી શકું? તો વેદવ્યાસજીએ પછી ઠાકોરજીનું સ્મરણ કર્યું, પ્રભુ તમારી કૃપાથી આ બાળક ગર્ભમાં છે, બહાર જન્મ લેવાની ના પાડે છે, તમે વરદાન આપો. અને જુઓ, આ ભાગવતના ઉત્તમ વક્તા ઠાકોરજી આ કથા હવે હું કહું છું ભાગવતમાં નથી, એ અન્ય પુરાણમાં છે. અને તે વખતે નારદ સુખદેવજી ને વચન આપવા માટે સ્વયં ઠાકોરજી વાસવી માતાના ગર્ભમાં ચતુર્ભુજ રૂપે દર્શન આપી અને સુખદેવજીને કહ્યું, હે સુખદેવ, જાઓ માતાના ગર્ભની બહાર પધારો. હું તમને વચન આપું છું કે તમને કોઈ પણ પ્રકારની માયા નડશે નહીં. અને એટલા માટે સુખદેવજીના જીવનમાં કોઈ ગાંઠ નથી. નહીં તો બ્રાહ્મણ હોય ને એના જીવનમાં 4 ગાંઠ હોય. પહેલી ચોટલીની ગાંઠ હોય. સુખદેવજીને ચોટલી વિરક્ત છે, ચોટલીની ગાંઠ નથી. બીજી હોય ધોતીની ગાંઠ, પણ ધોતી જ ના હોય તો ગાંઠ ક્યાંથી હોય? એ તો એમનું વસ્ત્ર જ દિગંબર હતા. ધોતીની ગાંઠ નહીં, ચોટીની ગાંઠ નહીં. ત્રીજી ગાંઠ હોય યજ્ઞોપવિતની ગાંઠ, એ પણ નહીં, વિરક્ત છે, પરમહંસ છે, વૈરાગ્યોની મૂર્તિ છે, વૈરાગ્યોના અધિપતિ છે. જનોઈની ગાંઠ નહીં. અને ચોથી ગાંઠ હોય પોથીની. પોથી બાંધે ને ગાંઠથી. સુખદેવજીને પોથીની ક્યાં જરૂર હતી? 4 ગાંઠ વગરના સુખદેવજી એટલે જેમના જીવનમાં કોઈ ગ્રંથિ જ નથી એવા સુખદેવજીને માયાનું બંધન ક્યાંથી થાય? અને સુખદેવજી જન્મ લીધો. કયા વર્ષે જન્મ લીધો? 16 વર્ષે. 16 વર્ષે મનુષ્ય લીલા તરીકે જન્મ લીધો એવું લાગ્યો. સુખદેવજીને જન્મ લેવાનો હોતો નથી, પ્રગટ થવાનું હોય છે. 16 વર્ષના સુખદેવજી માની સન્મુખ પ્રગટ થયા. વેદવ્યાસજીને આશ્ચર્ય થયો, આટલા મોટા દીકરા તરીકે મારી પાસે આવ્યા છો, ચાલો હવે તમને હું થોડું શીખવાડું. અને સુખદેવજી દોડવા લાગ્યા જંગલમાં. હમણાં જ મેં પિતાજી તમને કહ્યું હતું, હું જન્મીને આવીશ, તમારી સમક્ષ પુત્ર તરીકે આવીશ, એટલે તમે બાંધવાનો પ્રયત્ન કરશો. મારે શું શીખવાનું છે? અને સુખદેવજી દોડવા લાગ્યા. એની પાછળ પાછળ વેદવ્યાસ દોડે છે. હે દીકરા, ઊભો રે, હજી મેં તારું મોઢું પણ નથી જોયું અને ક્યાં દોડે છે? અને સુખદેવજી દોડતા દોડતા જાય છે, પાછળ વેદવ્યાસ દોડે છે. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. વિરહથી વ્યાકુળ થઈને વેદવ્યાસજી દોડે છે. હે સુખદેવ, હે પુત્ર, હે પુત્ર, ઉભા રહો. અને ત્યાં સુખદેવજી વૃક્ષમાં પ્રવેશ કરે છે. વૃક્ષોમાં પ્રવેશ કરે છે. મહાપ્રભુજીએ લખ્યું, સુખદેવજીએ વૃક્ષોમાં પ્રવેશ કેમ કર્યો? ત્યારે જવાબ આપ્યો આચાર્ય ચરણે, વૃક્ષાહ વૈ વૈષ્ણવાહ. આ વૃક્ષો એ જગતના સાચા વૈષ્ણવો છે, જેનું જીવન જ પરોપકારમાં પૂરું થાય છે.
અને સુખદેવજીએ વિચાર્યું કે સૃષ્ટિની કોઈ પણ વસ્તુમાં જ્યારે મારે પ્રવેશ કરવો હોય તો વૃક્ષોને ઉત્તમ માન્યા અને વૃક્ષોમાં પ્રવેશ કરી અને સુખદેવજી કહેવા લાગ્યા, હે પિતાજી, તમે મને ક્યાં શોધશો? હું કોઈ શરીરની આકૃતિમાં સીમિત એવો જીવાત્મા નથી કે તમારા પુત્ર તરીકે હું એક આકૃતિમાં બદ્ધ થયેલો નથી. હું તો સર્વત્ર વસતો બ્રહ્મનો અંશ છું. આ વૃક્ષો પણ મારું સ્વરૂપ છે. અને વેદવ્યાસજી વિચાર કર્યો કે પુત્ર જોયો ખરો, ઝલક જોઈ અને વૃક્ષ રૂપે કહ્યો, પિતાજી, આશ્રમમાં પાછા જાઓ. હવે હું વૃક્ષમાં છું, સર્વત્ર છું, ચૈતન્યનો અંશ છું, નહીં આવી શકું. તમે મને શોધવાનો કે પાછા બોલાવવાનો પ્રયાસ રહેવા દો. વેદવ્યાસજી પાછા આવ્યા. વ્યાસાશ્રમમાં આવીને વિચાર કરે છે, પ્રભુની કૃપાથી સંતાન પણ થયો, પુત્રએ થયો, પણ પુત્ર તો દોડી ગયો, જતો રહ્યો, વૃક્ષમાં સમાઈ ગયો. હવે આ ભાગવત શીખવાડીશ કોણ? અને તે સમયે વેદવ્યાસજી પોતાના શિષ્યોને રોજ ભાગવતના એક શ્લોક શીખવાડે. રોજ એમ કે આ તમારે જે શ્લોક શીખવાડું છું આવતીકાલે મોડે કરીને લાવું છું. શ્લોકો શીખીને જ્યારે વ્યાસજીના શિષ્યો જંગલમાં લાકડા લેવા જાય ત્યારે આ શ્લોકો બોલતા જાય, સ્વરબદ્ધ બોલતા જાય. એક શિષ્યએ 2 લીટી બોલી, બીજા શિષ્ય બીજી, એમ સુંદર રીતે વનમાં ગાન કરતા જાય ભગવતના શ્લોકોનું. એક વખત આ બધા જ શિષ્યો, 2-4 શિષ્યો જંગલમાં જતી વખતે શ્લોક બોલ્યા, બરહા પીડમ નટવર વપો કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતિંચ માલામ રંધ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ શ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. વેણુગીતનો આ શ્લોક એક શિષ્ય બોલે છે, અમારા પ્રભુ કેવા દેખાય છે. ઠાકોરજીના દર્શન કરાવતા ખૂબ મધુર શ્લોક છે. બરહા પીડે નટવરવનનું કાનમાં કર્ણિકાર ધાર્યા વસ્ત્રો કનકવર્ણા વૈજયંતી નિમાલા વેણુ છિદ્રો અધર અમૃતે પૂરતા ગોપવૃંદા વૃંદારણ્યેશ્વપદ રમણા આવતા ગાય ગીત. પ્રભુનું સુંદર વર્ણન છે. કીર્તન આવની અને જાવનીના કીર્તન હોય. આ ઠાકોરજી વનમાં જ્યારે પધારી અને વેણુનાદ કરે છે ત્યારે વેદવ્યાસજીએ આ શ્લોક શિષ્યોને શીખવાડ્યો કે આપણા પ્રભુ કેવા સુંદર પિતાંબર ધારણ કરેલું છે. મસ્તક પર સુંદર મજાનો મોર પીચ્છ છે, કાનમાં કરેણના પુષ્પો ધારણ કર્યા છે અને સુંદર વૈજયંતીની માલા શોભી રહી છે. હાથમાં વેણું છે, આગળ ધેનું છે અને વૃંદાવનની પવિત્ર રચકણોમાં રેણુમાં ચાલતા ચાલતા પ્રભુ સુંદર મજાના સ્વર વાંસળીમાંથી છેડી રહ્યા છે અને આસપાસ ગોપ સખાઓ પ્રભુના વર્ણન કરે છે, કીર્તિનું ગાન કરે છે. આટલા સુંદર સ્વરૂપનું વર્ણન કોને સાંભળ્યું? વૃક્ષમાં સમાધિસ્થ થયેલા સુખદેવજીએ સાંભળ્યું.